ગુજરાતના રાજકારણમાં જે ફેરફારો આવી રહ્યા છે એ સૌથી મોટી ચિંતા સામેની જે પાર્ટી છે, પક્ષો જે છે એના માટે ઊભું થઈ શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા મોટા પ્રમાણમાં વિખવાદો છે કે જેને હવે નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ આખી જે વાત કરી છે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ અત્યંત મહત્વની છે કે એનો સીધો મતલબ નીકળે છે કે આપણે એક જ ઉદાહરણ લઈએ, બોટાદ જિલ્લાનું ઉદાહરણ લઈએ. બોટાદ જિલ્લા કોંગ્રેસના હાલના પ્રમુખ એ જે ઉમેદવારો નક્કી કરે છે એ તમામ હારી જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. કોઈ પગલા શક્તિસિંહ ગોહિલ લેતા નથી. કોને બચાવે છે શક્તિસિંહ ગોહિલ? આ સીધો જે પ્રહાર થયો છે એ બીજા કોઈ ઉપર નથી થયો, સીધો શક્તિસિંહ ગોહિલ ઉપર પ્રહાર થયો. કારણ કે સંગઠન બનાવવામાં એમણે કોઈ ધારાધોરણ નક્કી કર્યા નતા.